આ તરફ સુરતના વોર્ડ નંબર 28માં ભાજપનો વિરોધ. સુરત મનપાની ચૂંટણીને લઈને બરાબરનો માહોલ ગરમાયો છે. આ વખતે જનતા ભાજપને બરાબરનો સબક શીખડાવવાના મૂડમાં છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં નેતાઓને જનતાના રોષનો ભોગ બનવો પડ્યો. વોર્ડ નંબર 28માં પ્રચાર માટે નીકળેલા ઉમેદવારોને સ્થાનિકોએ અટકાવ્યા અને તંત્રની નિષ્ફળતા સામે આકરા પ્રહાર કર્યા. જ્યારે ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓ મત માંગવા પહોંચ્યા ત્યારે સ્થાનિક રહીશોનો પિત્તો ગયો. વિસ્તારમાં વર્ષોથી રસ્તા ઉપર પાણી ભરાવાની ગંભીર સમસ્યા મુદ્દે નેતાઓને ઘેર્યા. વાત માત્ર વિરોધ સુધી સીમિત ન રહી. પ્રચાર દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો સામસામે આવી ગયા. બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલ અને તીખી બોલાચાલી થતા વાતાવરણ તંગ બની ગયું. લોકોએ સવાલ કર્યો કે જ્યારે કામ કરવું હતું ત્યારે ક્યાં હતા, હવે વોટ લેવા કેમ આવ્યા. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ. આજે આને મારી પોરીનું નહીં રાખ્યું યાર. આજે મારા પોરાને અને મારી પોરીને રોડાવી એટલે કેવા હું માંગે. બીજી તરફ સુરત શહેરના વોર્ડ નંબર 18માં રાજકીય ભૂકંપ આવ્યો. કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાધર રામનંદીએ છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચી લેતા પક્ષ અને સાથી ઉમેદવારો સાથે મોટો દગો થયો છે. આ ઘટનામાં સૌથી વધુ આઘાત મહિલા ઉમેદવાર પ્રકૃતિ નરેશ રાઠોડને લાગી છે. પોતાની દીકરીને ચોધાર આંસુએ રડતી જોઈને તેમની માતાનો સંયમ તૂટી ગયો. તેમણે જાહેરમાં આક્રોશ ઠાલવતા સંજય રામનંદી પર પૈસા માટે વેચાઈ જવાનો અને એક મધ્યમ વર્ગીય દીકરીની મહેનત પર પાણી ફેરવવાનો આરોપ લગાવ્યો હતો. બોલે મારી પોરી જો જીતે કે જો નહીં જીતે બોલ મારી પોરી પૈસા